मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે। મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવર કરવા આવેલા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમની પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી। ભારતીય ચલણી નોટ સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા પર છેતરપિંડી આચરવામાં આવતી હતી। આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા। સારોલી પોલીસને બાતમી મળી હતી કે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખ્સો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોના બંડલો, જેમાં ઉપર ભારતીય ચલણી નોટ અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટો બંડલો બનાવીને બેગોમાં મૂકીને નીકળ્યા હતા। આ ત્રણેય અંત્રોલી ગામ રસ્તાથી નિયલ ચેકપોસ્ટ થઈને સુરત શહેર તરફ ચાલતા જનાર છે, જેથી પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયલ ચેકપોસ્ટ ખાતે વોચમાં હતા। દરમિયાન ત્રણેય શખ્સો ચાલતા આવતા કોર્ડન કરીને પકડી પાડ્યા હતા। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વર્ડ સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય, હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય। સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ વેકરિયા તથા તેમનું સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી। એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે 3 ઈસમો પોતાની સાથેના થેલામાં 500ના દરની તેમજ 200ના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે। જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન 3 ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે। ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી 500ના દરની નોટોના 43,000 નંગ, જેમાં ઉપર નીચેની 500ની સાચી નોટ, એ જ રીતે 200 રૂપિયાની નોટના 21 બંડલ, જેમાં ઉપર નીચેની 200ના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ, એમ 86 નોટો 500ના દરની સાચી, તેમજ 42 નોટો 200ના દરની સાચી, તેમજ 3 મોબાઈલ, એમ કુલ 1,06,400 રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે। હાલ પૂછપરછ આ બાબતે તપાસ ચાલુ છે। મુખ્ય આરોપીમાં દત્તાત્રેય શિવાજી રોકડે કરીને છે અહેમદનગરના। આ 3 આરોપીઓ સિવાય એમને ટીપ આપનાર અને સૂચના આપનાર વ્યક્તિની હાલ તપાસ ચાલુ છે। એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।